આવડી મોટી બોટલ હાલે વન હાલે હું લઉં છું પેલું તો મમ્મા હું ચારે ચોખા ચારે છે મમ્મા જો આજે કિચનની સાફ સફાઈ અત્યારે ચાલુ થઈ ગઈ છે. હેલો જય શ્રી કૃષ્ણ ગુડ આફ્ટરનૂન વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા મજામાં? અમે પણ મજામાં છીએ. તો આજનો બ્લોગ બહુ વડો ચાલુ છે. કેટલા 2 વાગી ગયા છે 2 વાગી ગયા. કારણ કે કામ હતું ફ્રી નથી થયા ને હજી પણ કામ છે. કિચનની સાફ સફાઈ હાલે છે, બધું સાફ સફાઈ ચાલે છે કામકાજ. કિચનની હાલત જોઈ લ્યો, અત્યારે ક્લીન થઈ જશે પછી સારું લાગશે. અત્યારે તો એવું જ લાગે મેસી. તો અંશે આજે પીગી બેંકની ચાવી ખોવાઈ ગઈ હતી, મળી ગઈ પાછી. તો મળી ગઈ. એનામાંથી પૈસા આમાંથી કેટલા રૂપિયા નીકળ્યા કહું? 3800. તો ભાઈને ચાવી મળી ગઈ હતી, ખોલી લીધું. આરામ કરે જ છે. સવારે વહેલા ઉઠ્યા હતા, ક્રિકેટમાં ગયા હોય. અમારે 5:30 વાગે સવારમાં બહુ વરસાદ આવ્યો હતો, એટલે સારો એવો રસ્તા ભીના થઈ ગયા હતા, એટલો વરસાદ આવ્યો હતો આજે. એટલે તમારે કોઈને ત્યાં વરસાદ છે કે નહીં એ કહેજો. અત્યારે તો બહુ વાંધો નથી, તડકો પણ માપે છે. આજે ગરમી પણ નથી, વરસાદ થઈ ગયો એટલે એટલી કાંઈ હા પણ એટલી નથી ને ઊંઘ આવે છે, પણ કામ છે એટલે એમ નહીં. તો ઊંઘ આવે છે નહીં કંઈ. તો હાલો હવે હું કામ ચાલુ કરી દઉં, પછી પાછા મળશું આપણે આગળ બ્લોગમાં. હું કાકડી ખાવા બેસી ગયો. કાકડી ખાતો હતો એ મારો દાંત પડી ગયો. તો પછી તો કાકડી મને બહુ ભાવે ને એટલે હું બટકા કરીને ખાઉં તો એમ આખી ખાતી હતો. મારા દાંત પડી ગયા. હલે છે, પડ્યો નથી હજી, હલે થોડો. તો મમ્મા હું ચારે ચોખા ચારે છે મમ્મા જો આમાં કેટલાક ભરાણા મમ્મા? ઓ 4. હું અંદર રમતો હતો હું અંદર પૈસા ગણતો તા મમ્મા પછી હું આવ્યો ને તા મમ્મા ચાલુ કરી દીધું. મને લાગ્યું કોઈનું ચાલુ કર્યું. મમ્મા મને દે ને તું ચારવા. તારું કામ છે ને હવે તું તારું લાસ્ટમાં એક હશે ને થોડું ઓછો થઈ જાય. ના તો લાસ્ટમાં આપીશ. હા જો સાફ સફાઈ ચાલે છે ઘરની. આજે કિચનની સાફ સફાઈ અત્યારે ચાલુ થઈ ગઈ છે. હવે ગરમીમાં તો સાફ સફાઈમાં પણ પરસેવો છૂટી જાય. હો ભાઈ, બહુ ઇઝી નથી સાફ સફાઈ કરવી પડે, એમાં થોડું ચાલે. ને જો અંત તો હા વાંથી વાન એને જ મજા આવે. સાફ સફાઈને હાલતી હોય ને તો ફ્રીજ ખોલીને બેઠો ને અંદર મોઢું નાખે, કેમ બહાર ગરમી થતી હોય બહુ. તો આપણે કિચન સાફ થઈ ગયું છે, ફ્રી થઈ ગયા છીએ અને હવે અંશને લેવા જાય છે. ઘડિયાળમાં વાગી ગયા છે 6:10 જેવું થઈ ગયું છે, એટલે હવે આપણે એને લઈ આવીએ અને પછી પાછા મળશું અને શું કરીએ જોઈએ છીએ. કિચન ઓલમોસ્ટ ક્લીન બધું થઈ ગયું. ઘર સાફ કરીએ તો કેવું કંઈક અલગ જ લાગવા માંડે ને, નવું ઘર બન્યું હોય ને એવું લાગવા માંડે. હવે ઘરની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે, તો રોજ એક પછી એક રૂમ ને એવું સાફ કરશું, એટલે વ્લોગમાં કેટલોક ટાઈમ દઈ શકીએ જોઈએ છીએ. બાકી તો આપણું જે રૂટીન હોય તો રહેવાનું જ છે. ચશ્મા આપણા મળતા નથી. મારે ચશ્મા બહુ આડાવડા મુકાઈ જાય, ક્યાં મૂક્યા હોય ને ગોતતા ક્યાં હોય એવું થઈ જાય છે. તો સારું, ચાલો હવે જલ્દીથી અંશને લઈ આવીએ, નહીં તો લેટ થઈ જશું. તો આજે આપણે છે ને સાંજની રસોઈમાંથી છુટ્ટી છે,
કેમ કે સમીર એના ક્રિકેટના ગ્રુપમાં આવે આજે શાકપુરીનો અને શ્રીખંડનો પ્રોગ્રામ કર્યો છે. જે મેં તમને આગળના બ્લોગમાં કીધું હતું કે મારા હેતલભાઈ શાકપુરી બહુ સરસ બનાવે. તો હેતલભાઈના રૂમે જ છે પ્રોગ્રામ. હેતલભાઈ બનાવશે અને આ બધા ખાશે એવું છે. તો હવે એની રસોઈ છે નહીં, અંશને એ લઈ જવાના છે. અંશ અહીંયા જમી આવશે. તો મારા હાટું તો હું બનાવું એક માટે તો કંઈક ખાઈ લઈશ. ઘરમાં આવશે ફ્રૂટ ને ને અમે મેગીવાળા નથી, મેગીવાળા તમે છો. ને આપણે કપડાં સંકેલવાનું કામ ચાલુ છે. કપડાં સંકેલ લઈએ એટલે કે આપણું કામે થઈ જાય. આજ બપોર દિવસના બિઝી બહુ હતા. હા 3 ડીશ ગોલા ખાય એટલે પેટ ભરાય. મારે ગોલો નથી ખાવો એટલે કામે થઈ જાય. ને જેન્ટ્સ એકલા હોય તો એને રસોઈ ફરજિયાત બનાવી દેવી પડે. લેડીઝ એકલી હોય ને તો ચલાવી દે, ગમે એ ખાઈ લે. આપણે એવા નાટક ના હોય પણ એ બધા એના નાટક આપણે સહન કરવા પડે. એવું હોય હાઈલે રાખે. સંસાર છે, નિયમ છે સંસારનો તો ભોગવવું પડે બધું. બીજું શું હોય હે ને અંશ? શું કેવું અંશ તારે એમાં? આજે મેં અને મમ્માએ લગાડ્યો છે વોટર ફ્લિપનો ચેલેન્જ. ચાલો જોઈએ કઈ રીતે રૂલ્સ. આમ પડી ગયું તો આમ પડી ગયું તો ટ્રાયલ એ હજી પર એમ નહીં કહેવાનું. ઓકે ટ્રાયલ તું યાદ રાખી લેજો. ટ્રાયલ નથી. અને જો સમજ હું પહેલા કરું છું તો મારા 10 વાર થઈ જાય પણ કેટલા આમ નીચે પડી ગયા ઈ ગણો. સમજી ગઈ? 10 ટાઈમમાં કેટલી વાર પડી એટલે પછી તું કરીશ જેનો ઓછી ટીમ કરી નથી કર. તું પેલા કર. આવડી મોટી બોટલ હાલે વન હાલે એવું નહીં. હું તો લઉં છું પહેલું 1 2 3 1 3 ટાઈમ્સ થઈ ગયું પણ 1 ફ્લિપ 12 એટલે 30 1 3 તું કર ને હોય 1 3 2 3 2 4 4 5 6 3 6 7 8 9 4 થયા ને? કેટલી વાર મેં કહેવાનું 10 ટાઈમ મારા ફોનમાં કેટલે થઈ ગયું બોલ. એ ચાલ જાડું તો ચીટિંગ કર્યો ચીટિંગ. 2 લે કરા 2 4 3 5 3 બાર હારે હા 5 4 4 7 4 4 7 8 push yes tight હું લો હવે બસ. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. ઓકે ટાટા બાય બાય. જો તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ કરજો. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. ઓકે ટાટા બાય બાય. એક વાર શું થયું તું ખબર? કંઈ ચાલો બાય.